કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના ગઢના કાંકરા ખેલવ્યા છે। તેમણે બનાસકાંઠામાં રસાકસી ભરી જીત હાંસલ કરી લીધી છે। બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે, જેમાં ભાજપના રેખાબેન ચૌધરીને જ્ઞાનીબેને હરાવ્યા છે। પાટણમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં પાટણમાં ફરી ભાજપના ભરતસિંહ ડાભી આગળ જોવા મળી રહ્યા છે। તો ભાજપના ભરતસિંહ ડાભી 10,000 મતોથી આગળ થયા છે। ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા છે। કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર રસાકસી ભરી જીત મેળવી લીધી છે। તો શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી જ્ઞાનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે। છેલ્લે 2009 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લોકસભા જીત્યા હતા। તો 20 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે, જેમાં કચ્છથી ભાજપના વિનોદ ચાવડાની જીત થઈ છે। ગાંધીનગરથી અમિત શાહ 7.10 લાખ મતથી જીત્યા છે। તો ભરૂચથી ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે। આણંદથી ભાજપના મિતેશ પટેલની જીત થઈ છે। અમરેલીથી ભાજપના ભરત સુતરિયાની 3 લાખ મતથી જીત થઈ છે। આણંદથી કોંગ્રેસના અમિત ચાવડાની હાર થઈ છે। મહેસાણાથી ભાજપના હરિભાઈ પટેલની જીત થઈ છે। તો રાજકોટથી ભાજપના પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ છે। ભાવનગરથી ભાજપના નીમુબેન બામણિયાની જીત થઈ છે। દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકરની જીત થઈ છે। તો ભાજપના મનસુખ માંડવિયાની પોરબંદરથી જીત થઈ છે। જો વલસાડની વાત કરીએ તો ભાજપના ધવલ પટેલની જીત થઈ છે અને જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ છે। અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ છે। તો દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે। અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલની જીત થઈ છે। વડોદરાથી ભાજપના હિમાંગ જોશી જીત્યા છે। તો બારડોલીથી ભાજપના પ્રભુ વસાવાની 2.5 લાખ મતથી જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા? એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય, વંદે માતરમ ને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી। એટલે વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે, એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં।